પણ એક જ દુઓ ભગત બાપુનો મને બહુ ગમે છે. જૂના જમાનાની વાત છે. બેનું બેનપણીઓ બાજુમાં પાડોમાં રહેતી હોય, દળનું દળાવા જાય. અટાણે આ ઘંટીયું છે એવી નહીં, ઓલી ઘંટી હતી ને એમાંય ઘરે ઘરે ઘંટી ન હોય. એ વખતે મોટું ઘર હોય એને ઘંટી હોય, અને એને ઘરે દળાવવા જવાનું, દળાવવાનું કોઈ ભાડું નહીં. એ જમાનામાં દળાવવા માટે શું કરવાનું, પોતાનો 5 કિલો બાજરો જુવાર હોય એ દળે, અને સામું 5 કિલો દળી દેવાનું. કોનું? ગરધણીનું. એ ઘંટી વાળું મોટું ઘર હોય ને મહેમાનો એટલા આવતા હોય, એટલે એનું દળી દેવાનું અને પોતાનું દળી જાય. એ હાથે આવું ભાડું. એટલે એવી રીતે બે બેનું દળાવા જાય મોટા ઘરે, બેનપણીઓ આજુબાજુમાં પાડો એ દળાવા જાય. એમાં બે બેનુમાં એવું, એક બેન ને એવી ટેવ, દળતી જાય ને ખાતી જાય, દળતી જાય ને ખાતી જાય. આ કરવું જોઈએ શું કામ આપણે બધાને? એટલા માટેની આ વાત છે. દળતી જાય ને બાજરો ખાતી. બીજી બેન ઠપકો આપે, તને તારી હાહુ ખીજા હે, આ ખબર પડશે તો તને તારી હાહુ ઠપકો નહીં આપે, આ તારી ટેવ ભૂલી જાજે, આ ટેવ હારી ન કહેવાય એમ. દળતા એટલે એને કીધું કે ઈ તો મને ખબર છે આ ટેવ હારી ન કહેવાય, પણ હવે ટેવ પડી ગઈ છે. હું ખાવ તો જ મને દળવાની મજા આવે. એક જ દુઆની વાત, પણ જીવનમાં આપણને કાંઈક મળ્યું હોય તો કરી લેવું શું કામે જોઈએ, એની આ વાત છે. એટલે એમાં એ વાતો કર્યા કરે ને એમાં એક દી બે દળાવીને આવતી હતી. માથે ત્રાંબાના ડબરા લોટના ભરેલા, ઝીણો મેં પડે ને એમાં ખાડું નહીં રહ્યું બજારમાં કોકનું, અને ખાડું આળકું. વોટ ઇઝ મિનિંગ ઓફ આળકું? એ આળકું એ અમારા ડાયરાને જ ખબર હોય પાછી. હા, ઘણા કે આળકું એટલે શું હોય છે? એ બેહું રમતે ચડી જાય ને, કૂદકા મારતી જાય એને આળકું કહેવાય. ધીસ ઇઝ આળકું. એટલે ઈ આમ ખાડું આળકું ખડેલા ને તો બે બેનું દળના દળાવીને જતી હતી. એમાં એક બેન ના બહેનો વાહ ભટકાણો, ઈ બેન બીજી બેન સામે ભટકાણી, અને બે ના ડબરા ઉભી બજારે, અને બધું ગારામાં લોટ ભળી ગયો. બે બેનો હતી, એમાં એક બેન રોવા માંડી ને એક દાંત કાઢે. ઓલી બેન જે રોતી હતી એને કીધું તારું જળી ગયું અને મારું જળી ગયું, તું કાં દાંત કાઢ? તારું જળી તો ગયું છે, બચ્યું હોય તો બરોબર છે. ત્યારે જે દુહો કીધો ઈ જ મારે ખાઈ લે અહીંયા કેવો છે. એટલા માટે ઓલી જે બેન કાયમ બાજરો ખાતી હતી, ઓલી બેન ને કહે છે, શું કહે છે? પણ રાજન ધારી મે પડે, રાજન ધારી મે પડે ને આપણો બેયનો આટો વિખરી જો. આટો એટલે લોહી, લોટ એટલે વિખર્યો એટલે ઢોળાઈ ગયો. આટો એટલે લોટ. રાજન ધારી મે પડે ને આપણો બેયનો આટો વિખરી જો. પણ મેં દળતા જેટલો મૂક્યો એ મારે એટલો તો ઉગર્યો. મેં દળતા જેટલો મૂક્યો મારે એટલો ઉગર્યો. ઓલી બાઈ કે દળતા ખાધું એટલું તો મારે રહ્યું, તારે તો બધું ગયું. એમાં આપણે ધંધો કરી, ફલાણું કરી, જે કરતા હોય બીજું ત્રીજું ધંધામાં બીજે ત્રીજે રહેતા હોય, એમાં દળતા હારોહાર કરી લે. બાકી ડબરા કઈ ઢોળાઈ જાય કાંઈ નથી, નક્કી નથી. કોરોનામાં કેટલાના ડબરા ઢોળાઈ ગયા, પૈસા પડ્યા રહ્યા. એટલા માટે હા, એટલે કવિ કહે છે ઈશ્વરદાસજી દ્વારકાધીશ માટે, ખોટી છે દ્વારકા વાળો હાચો છે, દ્વારકા વાળો હાચો છે. કૂડો હે કોરમ ભવન સમાવ, કૂડો તીર ધારી નાહી, કૂડો એક આરામભાઈ જાઓ. બાઈ લાવીએ સુગટા પૈડે તારવા ચારણા બેડો નામરા બામણા દિયા વધારણી ગુરુ તાત તારણી પતારે મિયા સુવાસ સુધારણી કવે સારા નીકળા જગાજ માતા હાજર હાજર કાળંદરી ગાતરાડ કાળિકા ભવાની ચપા રખે જી અંબિકા દેવી કથા.
भागना जाग जाएंगे राम आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगी। जय मोगा दीप जला के दिवाली में मनाऊंगी। मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग राज जाग जाएंगे राम आएंगे। आहा आगल भाई जो केसरी के लाल मेरा छोटा सा ये जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम। मेरा राम जी से कह देना जय सिया राम। માતાજીની જગદંબાની જોગમાયાની કૃપા છે એટલા માટે કે હજી મારી આઈ જાગે છે રે મારા સુર ખોવાઈ ગયા મારા હજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર વાગે છે ભણકાર વાગે છે તારી કૃપાથી અંતરા કાપ્યા રે
માત કી ભારત માત કી નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ